નમસ્કાર મિત્રો શું તમારી જન્મ કુંડળીમાં ભદ્રયોગ થાય છે? ભદ્રયોગ ક્યાં નિર્માણ થાય છે અને જેની જન્મ કુંડળીમાં ભદ્રયોગ થતો હોય આવા જાતકો જીવનમાં વેપારમાં ખૂબ સફળતા મળે છે. વાણી એની મીઠાશ વાળી હોય છે. સાથે રાજકીય ક્ષેત્રમાં પણ ખૂબ ઉન્નતિ અને પ્રગતિ કરે છે. વેપારની અંદર પોતે બુદ્ધિથી કોઈ પણ કાર્ય કરે છે. સાથે આવા જાતકો હર હંમેશા સમાજમાં પણ માન સન્માન પ્રાપ્ત થાય છે. તો ભદ્રયોગ કોને કહેવાય છે? જન્મ કુંડળીમાં જ્યારે કેન્દ્ર ભાવમાં બુધ સ્વરાશિમાં હોય, ઉચ્ચ રાશિમાં હોય ત્યારે ભદ્ર યોગનું નિર્માણ થાય છે. તો કેન્દ્ર યોગ કયા કયા છે? એટલે કેન્દ્ર ભાવ કયા છે? તો કે પ્રથમ ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે, ચતુર્થ ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે, સપ્તમ ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે અને દસમ ભાવને પણ કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. આ ચાર જગ્યાએ બુધ ભગવાન સ્વરાશિમાં અથવા ઉચ્ચ રાશિમાં હોય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. નમસ્કાર.